તરફ કેરળના વાયનાડમાં પરિસ્થિતિ ખૂબ જ ભયજનક બની ગઈ છે. ભૂસ્ખલન બાદ અહીં જિંદગી વેરણ-છેરણ થઈ ગઈ છે, ત્યારે ભારતીય સેના અહીંના લોકો માટે દેવદૂત બનીને આવી. તે શૂરવીર છે, તે યોદ્ધા છે, તે લડવૈયા પણ છે, તે ભારત માતાના વીર સપૂત પણ છે. તેઓ પોતાનું સર્વસ્વ છોડીને સરહદ પર તૈનાત છે. કોઈ પણ ફરિયાદ કર્યા વગર અડીખમ છે. રાત દિવસ તેમના દિલો દિમાગ પર બસ દેશની રક્ષાનું જુનૂન છે. દુશ્મનો માટે કાઢતો પોતાના દેશ માટે જીવ છે. દેશ પર કોઈ પણ આપત્તિ આવે તો પોતાના જીવની પણ બાજી લગાવી દે છે. પહાડ હોય, સમુદ્ર હોય કે પછી કેટલીય વિકટ પરિસ્થિતિ હોય, જો ભારતીય સેના આવી જાય તો સાહસ બમણું થઈ જાય અને આપત્તિ પણ નાની લાગવા માંડે. આવા જ કંઈક છે આપણા દેશના વીર જવાન. આવી જ છે આપણી ઇન્ડિયન આર્મી. આમ તો તેમનું કદ શબ્દોમાં માપી શકાય તેમ નથી. તેમનું બલિદાન લખવા પણ શબ્દો ઓછા પડે. ત્યારે દેશના તમામ લોકોને ભારતીય સેના પર ગર્વ છે. વાત કરીએ કેરળના વાયનાડની, તો અહીં કુદરતે એવો કહેર વર્તાવ્યો કે ગામો સ્મશાન બની ગયા. એક સમયે સોળે કળાએ ખીલતી ઘાટીઓ વેરણ છેરણ થઈ ગઈ. ભારે વરસાદ બાદ પહાડો સરકતા ગયા. જે લોકો સૂતા હતા તેઓ હંમેશા માટે સૂઈ ગયા. ગામમાં કોઈ ના બચ્યું. જ્યારે દેશ ઉપર આવી આપત્તિ આવે ત્યારે ક્ષણની પણ વાર કર્યા વગર ભારતીય જવાન હાજર થઈ જાય છે. એક તરફ વાયનાડમાં જે માહોલ સર્જાયો છે તેમાં લોકોના આંસુ રોકાવાના નામ નથી લઈ રહ્યા. ત્યારે આ ભારતીય યોદ્ધાઓને જોઈને પીડિત લોકોમાં આશા જાગી રહી છે. પહાડોને ચીરીને સેના લોકોને જીવિત બહાર કાઢી રહ્યા છે. જે લોકોએ જીવવાની આશા જ છોડી દીધી તેમને સાહસ આપી રહ્યા છે. જખમી લોકોના જખમ પર તેઓ મલમ પણ લગાવી રહ્યા છે. ભારતીય સેનાના કર્મઠ જવાનો 24 કલાક સતત ઊંઘ અને ખાવા પીવાની પરવા કર્યા વગર ખડે પગે બચાવ કામગીરી કરી રહ્યા છે, જેથી કોઈ અમૂલ્ય જિંદગી આમ જ બુજાઈ ના જાય. જે જવાનોના હાથમાં ખતરનાક હથિયાર હોય છે, આજે વાયનાડમાં તેમના હાથમાં પોતાના લોકોનો હાથ છે. કુદરતના કહેરથી પુલ વહી ગયા, રસ્તા ધોવાઈ ગયા, પહાડો તૂટી ગયા, ગામોના વિનાશ થઈ ગયા. રેસ્ક્યુ ટીમ ત્યાં પહોંચે તો કેવી રીતે પહોંચે? કારણ કે બચાવ કામગીરી કરવા માટે ત્યાં જવાના કોઈ રસ્તાઓ જ નથી બચ્યા. ભારતીય સેનાના જવાનોએ આવી જ વિકરાળ પરિસ્થિતિનો સામનો કર્યો. જવાનોએ આ પરિસ્થિતિ સામે પણ બાથ ભીડી, કારણ કે હિંમત હારવું ભારતીય સેના ક્યારેય શીખી જ નથી. અને 31 કલાકમાં 120 ફૂટ લાંબા અને 24 ટન વજનની ક્ષમતાવાળા પુલનું નિર્માણ કરી દીધું. વાયનાડના મુંડકઈ અને ચુરલમાલના સૌથી વધુ પ્રભાવિત વિસ્તારને જોડવામાં આ પુલ કામ આવી રહ્યો છે. ઇન્ડિયન આર્મીની સાથે એનડીઆરએફ, એસડીઆરએફના જવાનો પણ કદમથી કદમ મિલાવી રહ્યા છે. સેનાની ત્રણેય પાંખના જવાનો એક એક જિંદગીઓને બચાવવા માટે પહાડોની જેમ અડગ છે. જંગનું મેદાન હોય કે પછી હોય કુદરતી આપત્તિ, ભારતીય સેનાનો અદમ્ય સાહસ અને શૌર્યતા દેશ અને દુનિયાએ જોઈ છે. કેરળના વાયનાડ માટે ભારતીય સેના દેવદૂત બની છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપ.